વારંવાર ધાધર થઈ જાય છે, દવા લઈએ એટલે સારી થઈ જાય, પરંતુ ચોમાસું અને ઉનાળો આવે ત્યારે પાછી થાય. ઘણા દર્દીઓ ઓપીડીમાં 8 વર્ષ 10 વર્ષ 5 વર્ષ જૂની ધાધર લઈને આવે છે. ઘણા બધા કોર્સ ઘણા બધા ડોક્ટરો પાસેથી કરીને આવે છે, તેમ છતાં જ્યારે ચોમાસું આવે ત્યારે પાછું થાય. દર્દી એવું કહે છે કે આ ધાધર લોહીમાં તો નહીં ભળી ગઈ હોય, લોહીનો કોઈ રિપોર્ટ કરાવીએ. ધાધર ચામડીમાં ઉપરના લેયરમાં થતું ફંગસનું ઇન્ફેક્શન છે, સુપરફિશિયલ ફંગલ ઇન્ફેક્શન. એ લોહીમાં ક્યારેય નથી ભળતું, એટલે આમાં રિપોર્ટ કરાવવાની બિલકુલ જરૂર નથી હોતી. ધાધર થવાનું મેઇન કારણ ભેજ છે, જે સુરતમાં અને મહારાષ્ટ્રમાં જ્યાં દરિયા કિનારો આવે ત્યાં સૌથી વધારે હોય છે. આજે આપણે વાત કરશું કે વારંવાર ધાધરને થતી કઈ રીતે અટકાવી શકીએ, અને ઘરમાં એક જણને થઈ હોય તો બીજા ફેમિલી મેમ્બરને કઈ રીતે અટકાવી શકીએ. પોતાનું શરીર બને એટલું કોરું રાખવાનું, જેના માટે તમે ફંગલનો પાવડર દિવસમાં 4 થી 5 વાર યુઝ કરી શકો. કોટન સિવાયના કોઈ કપડાં ના પહેરવા જોઈએ. કોટન સ્કિન ફ્રેન્ડલી કપડાં છે, એટલે જે પરસેવો થાય કપડામાં શોષાઈ જાય. એક વખત પહેરેલા કપડાં બીજી વખતે ના પહેરવા જોઈએ વોશ કર્યા વગર. જે ક્રીઝ પડે એમાં ફંગસના જીવાણુ ફસાઈ જાય છે. જ્યારે બીજી વખત આપણે વોશ કર્યા વગર પહેરીએ ત્યારે એ જીવાણુ સ્કિન પર પાછું ઇન્ફેક્શન લગાવે છે. ગરમ પાણીમાં કપડાં ધોઈને ઉલટા કરીને તડકામાં સુકવવા જોઈએ, પણ જ્યારે સળંગ તડકો ના આવે ત્યારે કપડાને ઉલટા કરીને ઇસ્ત્રી કરીને પહેરવાનો આગ્રહ રાખવો જોઈએ. બને ત્યાં સુધી આપણા કપડાં બીજા સાથે એક્સચેન્જ ના કરવા જોઈએ. ક્યાંય ખંજોળવાથી જીવાણુ નખમાં આવી જાય છે, એ જ્યારે બીજી જગ્યાએ ટચ થાય ત્યારે બીજી જગ્યાએ ઇન્ફેક્શન લાગે છે, એટલે બને ત્યાં સુધી નખ કાપેલા રાખવા. અને નખની ફંગસ પણ થઈ જાય છે. સાબુ અને ટોવેલ પણ પોતપોતાના અલગ રાખવા જોઈએ. સ્કિનના ડોક્ટરને બતાવ્યા વગર કોઈ પણ મલમ કે ક્રીમ મેડિકલમાંથી પોતાની જાતે ના યુઝ કરવી જોઈએ. જો તમને પણ ધાધર હોય તો તમે વિયના સ્કિન ક્લિનિકનું વિઝિટ કરી શકો છો, અથવા તો નીચે આપેલા નંબર ઉપર કોલ કરી શકો છો.